સૌને મારા જય શ્રી કૃષ્ણ. મત કરતાંય મીઠી એવી આપણી ગુજરાતી ભાષા. અને આજે છે 24 ઓગસ્ટ, વિશ્વ માતૃભાષા દિવસ. સૌને વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દર વર્ષે 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુજરાતના પ્રખ્યાત આદ્ય કવિ અને સાહિત્યકાર શ્રી વીર નર્મદ એટલે કે નર્મદા શંકર લાલશંકર દવેની જન્મ જયંતિની યાદમાં મનાવાય છે, જેમનો જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરતમાં થયો હતો. 24 ઓગસ્ટ ખાસ કરીને ગુજરાતી ભાષા અને સાહિત્યની સમર્પિત છે. આ દિવસનું મહત્વ અને કવિ નર્મદનું યોગદાન. કવિ નર્મદે જય જય ગરવી ગુજરાત પંક્તિ દ્વારા ગુજરાતની અસ્મિતાને નવી ઓળખ આપી છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ આત્મકથા મારી હકીકત અને મોટો શબ્દકોશ આપવામાં મહત્વનું કામ કર્યું છે. આ દિવસે ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને યાદ કરીને તેના જતનનો સંકલ્પ કરવામાં આવે છે. શ્રી નર્મદને આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રણેતાઓમાં અગ્રણી સ્થાન આપવામાં આવ્યું છે. તેમની કવિતા, નિબંધ, નાટક, પત્રકારત્વ, સંશોધન અને શબ્દકોશ જેવા અનેક ક્ષેત્રોમાં તેમણે કામ કર્યું છે. તેમની કેટલીક જાણીતી કૃતિઓમાં મારી હકીકત, નર્મદ કોશ, નર્મદ ગદ્ય, નર્મદ કવિતા, કવિ ચરિત્ર, જય જય ગરવી ગુજરાત, ગુજરાતના ગૌરવ અને અસ્મિતાનો આ પ્રખ્યાત ગીત છે. નર્મદે સમાજમાં રહેલી રૂઢિઓ, અંધશ્રદ્ધા અને સામાજિક અન્યાય સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. એટલે તેઓ માત્ર કવિ જ નહીં, પરંતુ સમાજ સુધારક અને નિર્ભય વિચારક પણ હતા. ગુજરાતી ભાષાના વૈભવ તો જુઓ. જતા માણસને પણ બાય એટલે કે જાઓ નહીં, પણ આવજો કહીએ છીએ. નર્મદ શું કહે છે? મને ફાકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી. મને ફાકડો અંગ્રેજી ન આવડવાનો જરાય અફસોસ નથી, પણ મને ગુજરાતી આવડવાનો ગર્વ છે. એ વિચારે જ ફૂલે છે ગજગજ છાતી મારી. કે હું અને મારી ભાષા બંને ગુજરાતી. માતૃભાષા એ વ્યક્તિની પ્રથમ અને હૃદયની ભાષા છે. માતૃભાષા એ વ્યક્તિનો પ્રાણ છે. માતૃભાષા એ બાળકને માએ આપેલી અમૂલ્ય ભેટ છે. સમાજનો વડીલ એ માતૃભાષા છે, કારણ કે એ જ આપણા સામાજિક મૂલ્યોના સંસ્કાર આપે છે. માતૃભાષા માત્ર ભાષા નથી, એ તો આપણી ઓળખ અને આપણા સંસ્કાર છે. ગુજરાતી બોલીએ ત્યારે શબ્દ નહીં પણ સંસ્કાર બોલે છે. માટે માતૃભાષા સંસ્કારની જનની કહેવાય છે. ડુંગરા ભલે પૂજીએ, પણ ઉમરાને પૂજવાનું ન વિસરીએ. માતૃભાષા માતૃભૂમિની મહેક છે. ભાષાની સમૃદ્ધિ એ સ્વતંત્રતાનું બીજ છે. મીઠી ગુજરાતી વાણી આપણા સંસ્કારની નિશાની છે. જ્યાં ગુજરાતી ભાષા જીવંત છે, ત્યાં ગુજરાતી સંસ્કૃતિ પણ જીવંત છે. આપણી માતૃભાષાને જીવંત રાખવા માટે શું કરી શકીએ? તો ઘરમાં શક્ય હોય ત્યાં ગુજરાતીમાં જ વાતચીત કરીએ. બાળકોની ગુજરાતી વાંચતા અને લખતા શીખવીએ. ગુજરાતી વાર્તા, જોડકણા, કવિતાઓ, બાળગીતો અને પુસ્તકો પણ વંચાવીએ. ગુજરાતી કહેવતો અને લોકસાહિત્યની નવી પેઢી સુધી પણ તેઓને પહોંચાડીએ. ગુજરાતી ભાષા બોલવામાં ક્યારેય સંકોચ ન રાખીએ. વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય પણ ગુજરાતી નથી.
તો ચાલો સાંભળીએ ગુજરાતી ભાષાનો ગૌરવ. અમે જતાને આવજો કહીએ, અમે ખારાને મીઠું કહીએ. અમે જતાને આવજો કહીએ અને ખારાને મીઠું કહીએ. તારી ભલી થાય કહીને અમે ગુસ્સામાં પણ ભલું ઈચ્છીએ. તારી ભલી થાય એમ ગુસ્સામાં કહીને પણ ભલું ઈચ્છીએ. ભલા માણસ એમ કહીને અમે અણગમો બતાવીએ. ભલા માણસ એમ કહીને અમે અણગમો બતાવીએ છીએ, પણ કહીએ તો ભલો જ. બહુ ડાયો એમ કહીને મેણો મારીએ છીએ, પણ કહીએ તો અમે ડાયો જ. આવી મા સમાન મારી મીઠી ગુજરાતી ભાષાનો મને ગર્વ છે. આ માત્ર ભાષા નથી, પણ મારી માતૃભાષા છે. ગુજરાતી એ મારી માતૃભાષા છે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. નમસ્તે.